સુર પબ્લિકેશન દ્વારા બહાર પડાયેલ પુસ્તકમાંથી આપને આ મટીરિયલ પ્રાપ્ત થશે. દીર્ઘ આયુષ્યવાળો ચિરાયુ, દુઃખ ભર્યો પોકાર આર્તનાદ, દુનિયાને ઉન્નતિનો માર્ગ બતાવનાર યુગ પુરુષ, દિવસે જોતા અશક્ય સપનાઓ દીવા સ્વપ્ન, ઝઘડાની પતાવટ માટે બંને પક્ષોએ સ્વીકારેલ નિષ્પક્ષ માણસો લવાદ, દિવસભરનો કાર્યક્રમ દિનચર્યા, દાબી ન શકાય તેવું અદમ્ય, દરેક કામમાં ખોટું પરિણામ જોનાર નિરાશાવાદી, દરેક કામમાં પરિણામ જોનાર આશાવાદી, 10 વર્ષીય ઉત્સવ શતાબ્દી, દરિયાઈ લૂંટારો ચાંચીઓ, દરિયામાં દિશા જાણવાનું સાધન હુક્કાયંત્ર, દરિયામાંથી મોતી કાઢી લાવનાર મરજીવા, દરિયાની અંદર ગયેલો જમીનનો પાટો ભૂશીર, ટચલી આંગળી પાસેની આંગળી અનામિકા, ઠાકોરજીને ધરાવતી 56 પ્રકારની વાનગીઓ 56 ભોગ, દર વર્ષે અપાતી રકમ વાર્ષિક, થાક લાગ્યા સિવાય અથાક, 3 રસ્તા મળતા હોય તેવી જગ્યા ત્રિભેટો, 3 મહિને બહાર પડતું પત્ર ત્રિમાસિક, 3 કલાકનો સમય પ્રહર અથવા પહોર, તર્ક દ્વારા કોઈ વસ્તુનો નિર્ણય કરવો તે અનુમાન, ડર કે ભય ફેલાવનાર આતંકવાદી, તકનો ઉપયોગ કરીને સ્વાર્થ સાધનાર તક સાધુ, નવી પરણેલી સ્ત્રી નવોગા, નસીબ ઉપર આધાર રાખનાર પ્રારબ્ધવાદી, દેખાતા અર્થથી અવળો અર્થ સૂચવતી વાણી અવળવાણી, દેખાતું બંધ થાય તે અદ્રશ્ય, જાહેરમાં હરવા ફરવાની મનાઈ સંચારબંધી, જાતિની ભેળસેળ વર્ણશંકર, જેની પ્રતિષ્ઠા જામેલી છે તે લબ્ધ પ્રતિષ્ઠ, જૈન ધર્મનો પ્રવર્તક તીર્થંકર, જેની 3 બાજુ પાણી હોય તેવી ભૂમિ ભાગ દ્વીપ કલ્પ, જે ઘણા રૂપ લે છે તે બહુરૂપી, જોનાર માણસો પ્રેક્ષકગણ, જેને તહોમત મૂક્યું છે તે ફરિયાદી, જેનું નામ એવું પવિત્ર છે તે પુણ્ય શ્લોક, જેને વસવાટ ગુમાવ્યો છે તે નિર્વાસિત, જેનું જીવન લાંબુ છે તે દીર્ઘાયુ, જંગલમાં લાગતી આગ દવ અથવા દાવાનળ, જાણવાની ઈચ્છા વાળો જિજ્ઞાસુ, જન્મથી જ ખૂબ પૈસાદાર ગર્ભ શ્રીમંત, જેને મક્કમ નિર્ધાર કર્યો છે કૃતજ્ઞ કૃત નિશ્ચય, જેનો પતિ જીવે છે તે સૌભાગ્યવતી, જેનો પતિ મરી ગયો છે તે વિધવા, જેની પત્ની મરી ગઈ છે તે વિધુર, જેને પરણવાનું બાકી છે તે કુંવારો, જરા પણ વાંચતા લખતા ન આવડે અનપઢ, જમીનની અંદર ગયેલો દરિયાનો ભાગ અખાત, જરૂર પૂરતું જ ખાનારું મિતાહારી, જેનું આચરણ વાસ્તવમાં ન હોય તે હવાઈ કિલ્લા, જળમાં ફરનારું જળચર, ઝાડ પર પાકેલું ફળ શાક, જે હંમેશા બદલાતું હોય તે પરિવર્તનશીલ, જેને 1000 હાથ હોય તે સહસ્ત્રબાહુ, જાઓ કહીને કાઢી મૂકવું તે જાકારો, જેમાં બધા પ્રકારનો મેળ હોય તે સામંજસ્ય, જંગલમાં વસનાર લોકો અરણ્યક, જેનો કોઈ વારસ ન હોય તે બિનવારસી, જ્યાં સખત ગરમી ઠંડી પડતી હોય તે સમશીતોષ્ણ, જે પાવડીઓ પહેરીને ઉડી શકાય તેવી પાવડીઓ પવન પાવડી, જેના સ્પર્શથી લોખંડ સોનું બની જાય તેવો મણી પારસમણી, જન્મ મરણ ધારણ કરવાના રહે નહીં તે અમરપદ, જેનું મન બીજે ઠેકાણે ગયું હોય તે અન્ય મનસ્ક, જ્યાં પગ મૂકી શકાય તે અગમ્ય, જેનો ઉપયોગ થતો નથી તેવી જગ્યા અવાવૃત, જેના હાથમાં સારંગ નામનું ધનુષ્ય છે તે સારું પાણી, જેમાં એક જ અંક છે તેવી નાટ્ય કૃતિ એકાંકી, જ્યાં શિકાર કરવાની છૂટ નથી તેવું જંગલ અભયારણ્ય, જેની